ઉપલેટા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી। શહેરના ત્રિલોકનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ પર આવતા વિવિધ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સમસ્ત બ્રહ્મ સમાજના આદ્ય દેવ ભગવાન પરશુરામને શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા। શોભાયાત્રા રૂટ પર વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ઠંડા પાણીના પીણાની વ્યવસ્થા કરાઈ હતી। શોભાયાત્રા જય પરશુરામના નાદ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું। મારું નામ જોશી આશા। જય પરશુરામ મહાદેવ હર। આજના આ પવિત્ર દિવસે અમે ભૂદેવો પરશુરામ જયંતિ અને અખાત્રીજના દિવસે એકઠા થયા છીએ। અમારા બ્રહ્મ સમાજમાં ખૂબ જ સરસ પ્રસાદીનો મહોત્સવ હતો અને અમે ખૂબ જ સરસ ઉપલેટા ગામમાં ત્રિલોકનાથ મંદિરથી લઈ અને ગાંધી ચોક, બસ સ્ટેન્ડ ચોક, અશ્વિન ટોકીઝ એટલે કે ભાદર ચોક અને અમારા સમસ્ત બ્રહ્મ સમાજ સુધીની રેલી હતી। એમાં અમે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાનના ગીતો, ભક્તિ અને પરશુરામની રેલીમાં અમને ખૂબ જ મજા આવી અને આ દિવસે અમને આનંદ છે કે અમે આટલા બધા ભૂદેવો એકસાથે એકઠા થયા અને પ્રસાદીનો આનંદ લીધો। જિજ્ઞેશ જયંતિલાલ વ્યાસ મહાદેવ, પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા। દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રાહ્મણોના આરાધ્ય દેવ એટલે કે શ્રી પરશુરામ ભગવાન તેમના જન્મોત્સવ નિમિત્તે કાલે રાત્રે બધા પોટ તૈયાર કરી અને ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ। આજે સવારે ત્રિલોકનાથ મહાદેવના મંદિરે પૂજા અર્ચન પાઠ કરી આરતી ઉતારી અને શોભાયાત્રાની શરૂઆત કરેલ। બસ સ્ટેન્ડ ચોક, ગાંધી ચોક થઈ, અશ્વિન ટોકીઝ થઈ અને આપણે બ્રહ્મ સમાજે પૂર્ણાહુતિ કરેલ। ઉપલેટા કડવા પટેલ સમાજ, લેવા પટેલ સમાજ, લોહાણા સમાજ, સોની સમાજ, આયર સમાજ, સિંધી સમાજ, વાણંદ સમાજ, ક્ષત્રિય સમાજ દરેક સમાજ દ્વારા સન્માન કરવામાં આવેલ તથા પરશુરામ ભગવાનની પૂજા અર્ચન કરવામાં આવેલ। આજે પરશુરામ યાત્રા પૂર્ણ થયા બાદ સમસ્ત બ્રહ્મ સમાજમાં ભોજનનું આયોજન, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતો તથા શોભાયાત્રા તથા મહાપ્રસાદનો તમામ ખર્ચ જિજ્ઞેશ વ્યાસ મહાદેવ તરફથી આપવામાં આવેલ હતો।